અહીં ધ્યાન રહે અક્ષરના, સર્વે મનોરથ વ્રજલીલા માત્રથી પૂરી નથી થયા. કે અક્ષર બ્રહ્મ હતા એ વ્રજલીલાની અંદર પૂર્ણ થયા નથી, કારણ કે નિંદ્રાધીન હતું ને ત્યાં વ્રજના અંદર પૂર્ણ ઈચ્છા થઈ નથી. કહેશે કોની અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂર્ણ નથી થઈ. કે હે સુંદર સાથજી, આમ 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજની લીલા થઈ. કેટલા દિવસ? 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજની લીલા થઈ. અને તેમાં શ્રી કૃષ્ણના તનને સર્વસ્વ વિષ્ણુ ભગવાનના ધારણ કર્યું હતું. જે શ્રી કૃષ્ણ પરમાત્માનું તન હતું એ વ્રજની અંદર કોણે ધારણ કર્યું હતું? વિષ્ણુ ભગવાને ધારણ કર્યું હતું. કે છે યાદ રાખવાનું આપણે કે વ્રજની અંદર વિષ્ણુ ભગવાનનું તન, કૃષ્ણ પરમાત્માનું જે તન હતું એ વિષ્ણુએ ધારણ કરેલું હતું. અને શિવજીએ પણ એમની શરણરૂપ મસ્તક ઉપર ચડાવી. આગળ એ લીલા કરી ને આપણે વાસ આવ્યું હતું ને સત્સંગની અંદર, શિવજીએ શરણધૂળ મસ્તક ઉપર ચડાવી અને ધન્યતા અપાવી. અને બ્રહ્માજી તથા ઇન્દ્ર બ્રહ્માજીને પણ દર્શન કરવા બ્રહ્માજીને કરવાતા. અને કેટલી તપસ્યાઓ પરીક્ષા લીધી, કેટલી કે બાલ ગોપાલ ભેગા જમે છે એ બ્રહ્મ હોય નહીં. કહેશે એટલે કહેશે કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન અને ઇન્દ્ર ભગવાન આ બધા, અને એ અહંકાર વંશ એમની ઓળખાણ નહીં કરી શકાય. કે છે એનો અહંકારને લીધે પરમાત્માની ઓળખાણ કરી શકે નહીં. એમ આપણી અંદર એવું જ હોય. જો અહંકાર હોય તો કોઈ પણ અમે મારા સુંદર સાથ ઘણા બ્રહ્મ હોય પણ આપણે ઓળખી હગી નહીં. અહીંયા હોવા છતાંય આપણે ઓળખતા હોય નહીં. કહેશે એમ બ્રહ્મા અને ઇન્દ્ર એ ઓળખા નહોતા. કહેશે અને તેમની આરસના માગી અને દંડવત પ્રણામ કર્યા. અને આ સર્વે આશ્ચર્યજનક લીલાઓને કારણે આજે સંસાર શ્રી કૃષ્ણને પરબ્રહ્મ તરીકે માને છે. કે છે પરંતુ વિના તાત્મ જ્ઞાને શ્રી કૃષ્ણમાં બિરાજમાન દિવ્ય અક્ષરાતીત સ્વરૂપની વાસ્તવિક ઓળખાણ કોઈ રીતે કરી શકે નહીં. કે છે જ્યાં સુધી તાત્મ જ્ઞાન ન હોય ત્યાં સુધી શ્રી કૃષ્ણ પરમાત્મા જે વાસ્તવિક છે એ આપણે ઓળખી શકીએ નહીં. કહેશે કે આમ ધામ ધણી અક્ષરાતીત સચિદાનંદ સ્વરૂપ કહે છે કે હે પરમધામના આત્માઓ, મારા લાડલા સુંદર સાથી કે શ્રી કૃષ્ણના તનમાં બેસીને 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી. કહેશે અને મેં જ આપ સૌ બ્રહ્માંગનાઓની સાથે આનંદ લીલા કરી. કોણ કહેશે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા વ્રજની અંદર આવતા. એટલે કહેશે કે સ્વયં મેં પોતે વ્રજની અંદર લીલા કરી છે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતે વ્રજની અંદર લીલા કરી છે. કે સૌ ધામની નિસ્બંધ હોવાને છતાંય મને ઓળખી શક્યા નહીં. કે ધામની નિસ્બંધ હોવા છતાંય મને કોઈ ઓળખી આવ્યું નહીં. કહેશે હું સ્વયં આવી ગયો વ્રજની અંદર પણ મારી ઓળખાણ થઈ નહીં. કહેશે અને આજે પણ આપ સૌ ઓળખવામાં વિલંબ કરી રહ્યા છો. કહેશે ઇન્દ્રાવતી કહેશે આપણને વાત કરે છે કે સર્વે ઓળખવામાં, ધણીને ઓળખવામાં આપણે વિલંબ કરી ગયા છીએ. ઓળખતા નથી ને એટલે આપણને થોડી કાળજી ઓછી છે, પણ ઓળખી જાય ને એટલે એવી લગ્ન લાગે કે લાલમ લાલ સાથે લાલમ લાલ થઈ જાય. કહેશે કે એટલે કહેશે કે તાપી છે આયે રાસ મેં ઈંડ જોગ માયા જાગૃત જહા વિહર વિલાસ દો દેખ કે ફિરે ઈત. હવે યોગમાયાના બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે. યોગમાયાની લીલા અહીંથી ચાલુ થઈ અને અત્યાર સુધી લીલા કઈ હતી? વ્રજની લીલા હતી. અને આ બીજું બ્રહ્માંડ આવ્યું એ યોગમાયાનું બ્રહ્માંડ છે. અને હવે આપણે વાત કરશું યોગમાયાના બ્રહ્માંડની. કે વ્રજ લીલામાં અંતિમ અને શ્રી કૃષ્ણ ગોપીઓ વચ્ચે અબોલાના 52 દિવસે સંધ્યા કાળે વૃંદાવનમાં ઊભેલા શ્રી કૃષ્ણએ સૌ ગોપાલ અને બળદેવને ગાયો સરાવવા પાછા વ્રજ ગામના તરફ પ્રયાસ કરવાનું યુક્તિપૂર્વક સમજાવ્યું. કહેશે કે બળદેવને ને શ્રી કૃષ્ણ પરમાત્મા ગોવાળો ને બળદેવને પાછા વ્રજમાં જવાની અંદર કીધું, કારણ કે બંશ્રીનાથ કરવાનો હતો, યોગમાયાના બ્રહ્માંડ રસાવાનો હતો. એટલે કે બળદેવને કે તમે વ્રજની અંદર પાછા જાઓ અને હું પોતે પાછળ ગયા હતા. એને તો વાતચીત એની હારે થઈ ગઈ હતી બળદેવ હારે કે મારે બંશ્રીનાથ અહીં કરવાનો છે એટલે રાસ રસવાનો છે. એટલા માટે કહેશે પોતે વરાવી દીધા વ્રજની અંદર અને પોતાના કાલ માયા કે વિષ્ણુ ભગવાનના તનનો ત્યાગ કરી. હવે છે કાલ માયાનો જે બ્રહ્માંડ હતો વિષ્ણુ ભગવાનનો એને ત્યાગ કરી દીધો એ સમયે.
એ ત્યાગ કરીને ત્યાર કીધું કે પૂર્ણ આનંદ રસયુક્ત એવા યોગ માયાના બ્રહ્માંડમાં બુદ્ધિપાદ કેવલ બ્રહ્મમાં પ્રવેશ કર્યો કે છે. પછી અક્ષર બ્રહ્મની બુદ્ધિની અંદર પ્રવેશ કર્યો. ક્યાં કર્યો? વ્રજના અક્ષર બ્રહ્મ હતા એ અક્ષર બ્રહ્મની અંદર પ્રવેશ કર્યો પાછો કહે છે કે યોગ માયા બ્રહ્માંડની એ લીલા શક્તિ છે કે યોગ માયાના બ્રહ્માંડ જે અક્ષર બ્રહ્મની છે લીલા છે એ લીલા શક્તિ છે કહે છે. અને જે થકી વિયોગમાં યોગ અને યોગમાં વિયોગ છે. વિયોગમાં યોગ છે અને યોગમાં વિયોગ છે. હવે આ વિયોગ લીલા થાય ને અહીંથી વિયોગ લીલા થાય કે સંભવી શકે છે. ત્યાં તેઓ સંપૂર્ણ સૃષ્ટિને પોતાનામાં સમાવી લઈ અને તત્ચિન તેને ઉપલબ્ધ કરવાની સમાતાવારી છે. અને અક્ષર બ્રહ્મની અંતસ્કરણ પ્રદેશ એ જ યોગ માયાનું બ્રહ્માંડ અવ્યાકૃત મનનું સ્વરૂપ છે કહે છે કે જ્યાં યોગ માયાનું બ્રહ્માંડ છે એ અવ્યાકૃતનું છે અને એ મનનું સ્વરૂપ છે. કેવું? અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એ મનનું સ્વરૂપ છે. અને સબલિક છે એ શીતનું સ્વરૂપ બ્રહ્મનું સ્વરૂપ છે તો એ શીતનું સ્વરૂપ છે કે. અને કેવલ બ્રહ્મ છે એ બુદ્ધિનું સ્વરૂપ છે. કેવું? કેવલ બ્રહ્મ છે એ બુદ્ધિનું સ્વરૂપ છે. તો સત સ્વરૂપ બ્રહ્મ અહંકારનું સ્વરૂપ છે કે છે. સત સ્વરૂપ છે અને બ્રહ્મ અહંકારનું સ્વરૂપ છે કે યોગ માયાનો આ લીલા પ્રદેશ કાલ માયાના બ્રહ્માંડ પછી પણ પરમધામમાં ભિન્ન નથી કહે છે. આવું કહે છે કે યોગ માયાની લીલા પ્રદેશ અને અહીંયા કાલ માયાનો બ્રહ્માંડ પરે એટલે કહે છે કે યોગ માયાનો અને કાલ માયાના બ્રહ્માંડ પછી પરમધામની ભિન્ન છે કે છે વચ્ચેનો ગાળો છે. એટલે આગળ યોગ માયા કાલ માયાનો બ્રહ્માંડ છે અને પાછળ યોગ માયાનો બ્રહ્માંડ પાછો છે કે છે. પરમધામ તો વચ્ચે આ યોગ માયાનો બ્રહ્માંડ વચ્ચે આવી ગયો એટલે કે છે એ ભિન્ન છે કે પરમધામનું. કે રાસ મંડળની સજાવટ કેવલ બ્રહ્મા શિખર શ્રી રાજજી મહારાજે પોતાનું અતિ સુંદર નવનીત ભરપૂર તથા પરમધામમાં સ્વરૂપના જેવું કિશોર સ્વરૂપ ધારણ કર્યું કે છે. હવે રાસ મંડળની અંદર કિશોર સ્વરૂપ ધારણ કર્યો. હવે રાસ કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારબાદ તેમને યોગ માયાના બ્રહ્માંડને આજ્ઞા કરી અને યોગ માયાને આજ્ઞા કરી કે બ્રહ્માંડ રસાવો રાસ કરવાનો છે ને તો યોગ માયાને કે છે યાજ્ઞા કરે અને આપ અવનવું અતિ સુંદર વંદાવન તૈયાર કરો કે છે કે નવીન વંદાવન સુંદર તૈયાર કરો અને તેને સુંદર યમુના તટ ચંદ્રમા તથા આવશ્યક સર્વે અવનવી સામગ્રીઓ સજાવી દો કે છે કે જમના તટ ચંદ્રવા આવા અવનવી જે સામગ્રીઓ છે ને એ તમે બધી સજાવી દો છે. કોને કહે છે? યોગ માયાને કહે છે. આદેશ કોને કર્યો? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણએ આદેશ કર્યો છે કે યોગ માયાના આનંદ ધામમાં અખંડ નૂર છે કહે છે કે યોગ માયાનો જે બ્રહ્માંડ છે એ અખંડ છે અને એ નૂર છે કહે છે. પરંતુ પરમધામના આનંદની સરખામણી અહીંયો આનંદ જેવો કરોડો ભાગમાં જેટલો ન કહી શકાય કે પરમધામની અંદર તો કેવો આનંદ છે એ આનંદ કે એવો આનંદ કહી શકાય નહીં કહે છે. અહીં રાસલીલા માટે વૃંદાવન તથા આવશ્યક સજાવટ તો યોગ માયા થકી પલ ભરમાશ થઈ ગઈ. જે સજાવટ કરવાની હતી વૃંદાવનની એ યોગ માયા થકી તો પલ ભરમાશ થઈ ગઈ કહે છે. ત્યારબાદ આ કેવલ ધામમાં શિખર વૃંદાવનની શ્રી રાજ્ય બંસરી નાદ કર્યો. બંસરી નાદ ક્યાં કર્યો? કેવલ ધામની અંદર. અને બંસરી નાદ કર્યો શ્રી રાજ્યએ કર્યો અને તે સાંભળીને કાલ માયાના જે બ્રહ્માંડની ગોપીઓના તન બિરાજમાન અક્ષરાતીતની આત્માઓ તથા અક્ષરની સુરતાઓ આવી. હવે કાલ માયાના બ્રહ્માંડ જે કાલ માયાનો બ્રહ્માંડ તો નાશ થઈ ગયો. આ ફરી પાછો યોગ માયાનો બ્રહ્માંડ પ્રગટ કરે છે એટલે વળી પાછા કહે છે કાલ માયામાંથી સહજ અને બંસરીનાથ થયો એટલે તરત ખેસાઈને બધા અવ્યાકૃત અને સબલિક બ્રહ્મનાન આ બધા ફરી પાછા સખ્યો અને અક્ષર બને બધા પાછા વ્રજમંડળ રાસ યોગ માયાના બ્રહ્માંડની અંદર સામેલ થયા કહે છે કે વિના વિલંબ પાર કરી કેવલ ધામમાં કે વિલંબ ન કર્યો. બંસરીનાથ જેવો થયો એવા તરત દોડવા લાગી ગયા. એમ આપણું જીવન એવું જ છે કે જે બંસરી કૃષ્ણની વાગે એવી તરત આપણે દોડવા લાગી. બંસરી એટલે આ વાણી પ્રગટ જે થતી હા વાણી દ્વારા બંસરીનાથ થાય આપણું. હા એ જ બંસરીનાથ છે. આ તાતમ વાણી છે એ બંસરીનાથ છે. આપણે આ વાણી વાહે દોડવા લાગી જાય સીતા કહે છે
કે ત્યાં સૌ યોગમાયા નૂરી અતિ સુંદર તન શોભા અને શણગાર પણ પ્રાપ્ત થયો, કે એકદમ નૂરીમય શણગાર પ્રાપ્ત થઈ ગયો. આપણી અંદર બધી શુદ્ધતા આવી જાય પછી આપણે નૂરી નો કહેવાય, તન કહેવાય, પ્રકાશમય કહેવાય. કાંઈ પછી માયા આપણી અંદર રહે નહીં. જ્યાં બ્રહ્માંડનો નાશ થઈ ગયો પછી યોગ માયાના બ્રહ્માંડનો પણ નાશ થઈ જાય. પછી તો પરમધામની વાત, તો પરમધામ તો અખંડ છે, ત્યાં કાંઈ નાશ થતું નથી. એટલે જ કહે છે કે આ બધું તો નાશવંત છે, કે છે એ લીલા માત્ર જ કહી છે. સ્વયં એક કૃષ્ણ પરમાત્માએ 3 લીલા કરી. કેવી કીધી? વ્રજની કરી, રાસની કરી, આ યોગમાયાના બ્રહ્માંડની, અને પરમધામની કરી છે એક, પણ લીલા 3 વિધ કી હોય કે છે. ત્રણેય એક જ લીલા કરે એટલે એક પરમાત્મા છે, અને લીલાનો જ ખાલી ભેદ આમાં બતાવે છે. તો તન શોભા તથા શિંગાર પ્રાપ્ત થયા. આમ એક બ્રહ્માત્મા સાથે અક્ષરની 2 સુરતાઓ બેસી. એક બ્રહ્માત્માઓની સાથે જે અક્ષરની સુરતા હતી ને એ 2 સુરતાની હારે બેઠી કે છે. 100 લીલા માટે તૈયાર થયા કે છે. બધા લીલા માટે તૈયાર થઈ ગયા. કારણ કે કૃષ્ણ પરમાત્મા લીલા કરતા હોય ને એ લીલામાં તો બધા તૈયાર જ થાય ને. કે છે એ તરફ કાલમાયાના બ્રહ્માંડને પલ્ય થઈ ગયો કે છે. એ જ તમે જે કાલમાયાનો બ્રહ્માંડ હતો, જે વ્રજનો બ્રહ્માંડ હતો, એ પલ્લે થઈ ગયો અને યોગમાયાનો બ્રહ્માંડ ચાલુ થઈ ગયો કે છે, પ્રગટ થઈ ગયો. કે ગોપિકાઓએ રાધા તથા કૃષ્ણના કાલમાયાયિક શરીરો પણ પલ્યધીન થઈ ગયા કે છે. હવે કે છે ગોપિકાઓ, રાધા અને કૃષ્ણ આ કાલમાયાના બ્રહ્માંડની અંદર બધું પલ્યધીન જ થઈ ગયું કે છે. અને શાસ્ત્રો કહે છે કે બંસરી નાદ તો 14 લોકમાં નર નારીઓએ સાંભળ્યો. શાસ્ત્રો એવું કહે છે કે 14 લોક નર નારીઓએ સાંભળ્યો કહે છે, પરંતુ કોઈ પણ તેના નાદના ઉદ્ભવ સ્થાનને પહોંચી શક્યું નહીં કહે છે. કોઈ પણ કહે છે એના નાદને સ્થાને પહોંચી શક્યું નહીં. પ્રણામ. કે રાસલીલા કર્યા પછી તેમને શું લીલા થઈ એ કોઈને હકીકત સમજાણી નહીં કે છે. જે રાસલીલા પછી હું લીલા થઈને કોઈને સમજણ પડી નહીં. અને તે અખંડ મહારાસલીલાનું વર્ણન હવે સર્વશશી અક્ષરાતીત પ્રાણનાથજી કહી રહ્યા છે કે છે. હવે જે અખંડ લીલા થાય એની વાત હું તમને પ્રાણનાથજી કહે છે હું કહી રહ્યો છું. અને હે સાથજી કે વ્રજ અને રાસમાં બંને લીલાઓમાં કૃષ્ણ સ્વરૂપમાં હું જ હતો કહે છે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે વ્રજમાં અને રાસમાં સ્વયં હું પોતે લીલા કરી રહ્યો હતો. એ જ પોતે જે કાર્ય કર્યું એ જ વાત આપણને કરી રહ્યા છે. કારણ કે એની બ્રહ્મ અંગનાવું છે અને એને જગાડીને પરમધામ લઈ જાવી છે. એટલે જે પરમધામની આપણા પોતાના ઘરની વાત છે ને એ વાત બધી આપણને કરી રહ્યા છે. જેટલા કાનથી સાંભળતા છે ને એ બધી એને લાગુ પડશે કે આ તો એલા મારા જ ઘરની વાત છે. આપણે કોકની કંઈક એક વાત કરતા હોય 2 જણા અને પછી પડખે નીકળ્યો હોય તો એને ન થાય કે આ તો જો એના ઘરની વાત કરતા સમજી જાય ને કે હા હારા મારા ઘરની વાત કરતા હતા. એમ આપણે બ્રહ્મની હોય થોડોક જો કાન ધરશું એટલે ખબર પડી જાય કે આ તો મારા જ ઘરની વાત છે, આ કોઈની વાત નથી કે છે. એટલે તરત આપણે જાગૃત થઈ જવું અને આ કાલ બ્રહ્માંડ છે એ નાશ કરી નાખશું. ત્યાં પછી યોગમાં એનો બ્રહ્માંડ પણ નાશ થાય અને પરમધામની અંદર આપણે સામેલ થવું. ત્યાં તો અખંડ આનંદમય આનંદ છે. કુલ બ્રહ્માંડ 3 જ મોટા રસાણા કે 3 બ્રહ્માંડની લીલા 3 શ્રી કૃષ્ણ પરમાત્માએ જ કરી કે છે. અને એહે સ્વરૂપ એહે વૃંદાવન એહે જમુના તત્સાર ઘરથી તીત બ્રહ્માંડથી અર્ગો તેહે તાત મેં કીધો નિર્ધાર. કે યબ જ્યોત પકડી ન રહે દૂજા બેંધિયા આકાશ અને જાય લીલા ઈંડ તીસરા જહા અખંડ રજની રાસ. હવે પાછી 3જા બ્રહ્માંડની આપણને પાછી પોતાની વાત કરી રહ્યા છે કે અથાન તાતમ જ્ઞાન પ્રકાશ દ્વારા એ બાબતે નિશ્ચય થઈ જાય છે કે શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે થયેલા રાસલીલાની ભૂમિકા ઘરથી પરમધામ અને કાલમાયાના બ્રહ્માંડથી અલગા. ઘરથી પરમધામ કાલમાયાના બ્રહ્માંડથી અર્ગા હતા કહે છે. રાસલીલા જ્યારે થયા ત્યારે વયસગાળો આપણો હતો કહે છે. કે યુગલ કિશોરમાં આપણે અહીંથી વાત કરી ને આગળ કે યુગલ કિશોર ધારણ કર્યું એટલે એ વયસગાળો કહેવાય. કે જમુનાનો મનોરમય તટ આ સર્વે પણ યોગમાયાની સામગ્રી યુક્ત જ હતા. આ મહારાસ રમવા માટે પરમધામની તમામ આત્માઓ અક્ષર બ્રહ્મની સુરતાઓ સહિત કાલમાયાના બ્રહ્માંડને પાર કરી દીધી.
મહારાજ કાલ માયાનો બ્રહ્માંડ પાર કરી આપણે કહીએ ને કે પગથિયા ચડીને જાય, એક બ્રહ્માંડને પાર કરી દીધો કે છે, અને અવ્યાકૃત સબલિક બ્રહ્મથી અને કેવલ ધામમાં પહોંચી ગઈ. અવ્યાકૃતે છોડી દીધું અને સીધી કેવલ ધામની અંદર બ્રહ્મ અંગનાઓ પહોંચી ગઈ કે જે જાગૃત જીવ થયા ને એને બધું છોડી દીધું કહેવાય. પછી એ માયામાં કોઈ દી જાતું નથી. જે જીવ જાગ્યો એને માયા પછી કોઈ વરખતી નથી, એને જાગૃત થયા કહેવાય. બાકી જ્યાં સુધી આપણને આપણા જે માયા આડી આવતી હોય ને ત્યાં સુધી આપણે જાગૃત નથી. બીજા વસ્તુની જરૂર પડતી હોય આપણે ત્યાં સુધી જાગૃત નથી. જ્યારે આપણા ધણીની જ આપણને જરૂર પડે ત્યારે આપણે જાગૃત કે હવે સ્વયં મારો ધણી આવી ગયો પછી મારે જરૂર કોની? કોઈની હોય? પછી કોઈને કહેવું પડે તમારું પેટ ભરવા આવો એમ. ધણી ઉદરની અંદર જ આવ્યા બધાનું ભરણ પોષણ કરવા માટે, પછી કોની આશા? કોઈની આશા નહીં. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા ખીલવંતની અંદર પ્રગટ થયા, એ ઉદરની અંદર પ્રગટ થયા. એટલે કહે છે કે ધણી સ્વયં પેટ ભરવા માટે જ આખા વિશ્વ જગતના પેટ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત જે શ્રી કૃષ્ણ છે એ બધાયના પેટ ભરે છે. ભૂખા ઉઠાડે આપણને પણ ભૂખા હુરાવે નહીં કહે છે. એમ આપણા ધણી છે એને કેટલી ચિંતા છે કે મારી આત્મા છે એ ભૂખી રહે નહીં. આ તનને કોઈ દી ભૂખું નહીં રાખે, કારણ કે આ તન છે ને એ સ્વયં શ્યામા મહારાણીનું છે, એ ક્યારે ભૂખું નહીં રાખે. આ તો બધી લીલા છે, બધી ઇન્દ્રિયોની લીલા છે, મન બુદ્ધિ છે તો અહંકાર એની લીલા છે. આ તન ક્યાંય નથી જાતું. તન તો રાજ્યના શરણોમાં જ બિરાજમાન છે. તનને કાંઈ લેના દેના નહીં માયા સાથે, કારણ કે સ્વયં આ ઇન્દ્રિયો કાર્ય બધું કરી રહ્યા છે. અને આ લીલા ઇન્દ્રિયોને જોવી હતી અને અક્ષર બ્રહ્મના મનને જોવું હતું. આ બધું મન દ્વારા થઈ લીલા. આ કાર્ય બધું મન કરી રહ્યું છે. જે માયાનું કાર્ય કરે છે મન કરે છે. આપણે ધણી પાસે પહોંચવું હોય ને તો આપણને મન પહોંચવા દે નહીં. અને એ તરત છે કાંઈક કષ્ટ આપણી ઉપર આવે ને એટલે આપણે બીજે દોડવા માંડી. ક્યાં કે અહીંથી મારે હવે બીજે ક્યાંક જવું પડે, અહીંયા એલા ધણી પાસે કંઈ સારું થતું નથી કે. પણ ધણી કહે છે કે પેલા દુઃખ આવે ને પછી સુખ આવે આપણને, ત્યાં સુધી સુખ આવતું નથી. એટલે કીધું દુઃખ મેં જો સુખ લેવત, સુખ મેં તો સુખદાયમ પર સ્વાદ ન આવત ઉપર. દુઃખ આવે સુખ આવત, તો દુઃખ આપણે પેલું આવે તો જ સુખ આવે, નકર સુખ આવે નહીં. તો આ કાલ યોગમાં એના બ્રહ્માંડની અંદર આવ્યા તો હું આવ્યું ન્યાય દુઃખ થોડુંક હતું, અડધા જાગૃત હતા. પછી વ્રજની અંદર તો નિંદ્રાધીન જ હતા, સંસારની જ લીલા હતી બધી. અને જ્યારે પરમધામની અંદર જઈ ત્યારે જાગૃત અવસ્થાની અંદર આપણે હોઈએ. હા, એટલું સમજી લેવાનું કે દુઃખની રાત છે ને લાંબી છે અને સુખની રાત છે ને દિવસ છે ને ટૂંકો છે થોડો. કારણ કે સુખ થોડુંક જ મળે, દુઃખ ઝાઝું મળે. એટલે કહે છે કે દુઃખમાં જ આપણે સુખી રહેવાનું છે. જ્યારે દુઃખ આપણને પડે ને ત્યારે જ આપણા પ્રિયતમને આપણે યાદ કરીએ તો જ સાચું સુખ ને. સુખમાં તો હવે યાદ કરે પણ દુઃખમાં યાદ કરીએ તો કેમ? દુઃખ આવે તે બીજા પાસે ભાગી ગયા હોય તો આપણા પ્રિયતમને મળ્યા કહેવાય. એટલે મને બહુ દુઃખ આવ્યું ને પછી આપણે મીંડા બીજે ભાગવા. રાજીને એવું પ્રાર્થના કરું કે રાજી કે વિઘન ન આવે ને એવું તમે કાર્ય કરો. મારે કોઈ દી કે ધણી વિઘન ન હોય, જે તમારી પાસે પહોંચવું છે અને તમે જો વિઘન નાખો તો હું કેવી રીતે તમારી પાસે પહોંચું? હર વ્યક્તિને પ્રાર્થના કરવી પડે રાજી પાસે કે પ્રભુ મારે આ માયામાં હવે જવું નથી, તો મને તમે વિઘન નહીં દેતા, હું તમને ઓળખી છું. આ દુનિયાવાળાને તો ભૂલી ગઈ મારી દુનિયામાં કોઈ છે નથી. નથી માં, નથી બાપ, નથી દીકરા, નથી ભાઈઓ, નથી સંબંધી, સગા સંબંધી, નથી કુટુંબ, નથી પાડોશી, મારું કોઈ નથી. હવે હું એક તમારી અર્ધાંગીની, હું તમારે શરણે આવીને ઊભી છું, તો તમે બાવડું નહીં પકડો ને તમે જો વિઘન આડા નાખશો તો અમે જાહું ક્યાં? ધણી હવે ધણીને પ્રાર્થના કરવાની. આમાં મારું કે તમારું કોઈનું ન હાલે. હવે મારે અહીંયા આવવામાં જો વિઘન આવે ને કે એક સત્સંગ અધૂરો રહી જાય ને તો મારે પ્રાર્થના ક્યાં કરવી? ધણીને. મારે તમને કોઈને કહેવાય કે મારે વિઘન આવ્યું એમ ન કહી શકું. કેમ કે આપણે ધણી પાસે જવું છે. એટલા માટે કહેવાય છે કે વિઘન કાંઈ આવતું હોય તો ધણીને કે એક દિવસ આમ તેમ ધણી કરી નાખજો. મારે સત્સંગમાં જવાનો કોઈ આડો કોઈ અંત, એનો અંત જ નથી વિઘન આવવાનો તો. અને એ મને એક દિવસ તમે ટાઈમ ન આપો કે મારે સત્સંગમાં જવું છે, સત્સંગમાં જવું. કેટલા દિવસથી આપણે કરતા હોય તે દિવસ મહેમાન આવી ગયા ને તે દિવસ ક્યાંક જવાનું છું તો વિઘન આવ્યું ને. એવું નહીં. ધણીને પ્રાર્થના કરવાની કે ધણી મને એવો પ્રબળ શક્તિ આપો કે કોઈ વિઘન મારા માટે આડું આવે જ નહીં.
ના લગ્ન ગમે એ ટાઈટ હોય તો પૂગી જાય ત્યાં સમય પસારી પણ કરી દે કેટલો 1 રાત 2 દિવસ અને અહીંયા 2 કલાક હોય કે 1 કલાક હોય તો પોસાય નહીં કહેશે કે અહીં બહુ ટાઈટ છે નહીં પોસાય સત્સંગમાં તો આપણે એમ કહીએ બીજા માયા પ્રબળ છે એટલે માયા યાદી આવશે પણ માયાથી આપણે અરગું રહેવાનું છે કે માયા તો જતી રહે હું આમ જાઉં ધક્કો મારવાનો છે આપણે માયાને કે આપણો છોકરો ઘરમાં ન જતો કેમ ધક્કો મારી ઘરમાં નાખીશું એમ માયાને ધક્કો મારી આપણે ઘરમાંથી આપણે બહાર કાઢવાની છે કે માયા તું જા મારે મારા ધણી પાસે રહેવું છે બસ